જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 12 વર્ષના બાળક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો। બાળક મયુરસિંહ કાકાનો હાથ પકડીને ગિરનાર ચડતો હતો તે દરમિયાન સિંહ ખેંચી ગયો હતો। પરિવારજનોએ જઈને તપાસ કરતા જંગલમાંથી બાળકના અવશેષો મળી આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે સિંહના માણસ પર હુમલાની 25 દિવસમાં આ છઠ્ઠી ઘટના છે। સુરતના સેન્ટ્રલ ઝોનમાં આવેલા ઐતિહાસિક બેગમપુરા વિસ્તારના તુલસી ફળિયામાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। અહીં રખડતા અને હિંસક બનેલા 4 કૂતરાઓએ એક બકરી પર એકસાથે જીવલેણ હુમલો કરી ફાડી કાઢી છે। આ સમગ્ર ઘટના આસપાસના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોના કાળજા કંપી ઉઠ્યા છે। 10 જુલાઈએ રાત્રે બનેલી આ ઘટનાએ પગલે સમગ્ર તુલસી ફળિયા સહિત આસપાસના રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો અમદાવાદના મેઘાણીનગરમાં 5 વર્ષની બાળકી સાથે 73 વર્ષીય વૃદ્ધે અડપલા કર્યાની ચકચકારી ઘટના સામે આવી છે। વૃદ્ધે બાળકીને રમાડવાના બહાને ઘરે બોલાવી ત્યારબાદ તેના ગુપ્ત અંગે હાથ ફેરવી છેડતી કરી હતી। બાળકીએ ઘરે જઈને માતા અને ફોઈને આપવીતી જણાવી હતી। પરિવારે તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો। મેઘાણીનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપી નંદલાલ અસવાણીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8 હેઠળ આવતા વૃંદાવન ચોકડીથી લઈને યુનિયન બેંક સુધીના સમગ્ર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે। આ વિસ્તારની અનેક સોસાયટીઓમાં ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને પોતાના ઘરની બહાર નીકળવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સોસાયટીના મુખ્ય માર્ગો અને આંતરિક રસ્તાઓ પર ગંદા પાણી ભરાઈ રહેવાના કારણે સમગ્ર વિસ્તાર નરકાગારમાં ફેરવાઈ ગયો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે। સ્થાનિક લોકો લાંબા સમયથી આ નરક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે અને તંત્ર સામે તેમનો આક્રોશ સતત વધી રહ્યો છે। વડોદરાના સમા વિસ્તારમાં આવેલા ચામુંડાનગર પાસે આવેલ સૂરજનગરમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મકાન વેચવા બાબતે ચાલી રહેલા કૌટુંબિક ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। સગા મોટા ભાઈએ પોતાના જ ભાઈ ઉપર ઈંટ વડે જીવલેણ હુમલો કરી દીધો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી। આ સમગ્ર ઘટનામાં ઈજાગ્રસ્ત ભાઈનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ મામલે સમા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે। એઆઈનો ઉપયોગ કરીને લોકો અલગ અલગ વિડીયો બનાવે છે, ત્યારે શહેરના એક ટપોરીએ એક્ટિવા પર બેસીને આજુબાજુ પોલીસ બંદોબસ્ત હોય અને રોફ જમાવતો હોય તેવો વિડીયો બનાવ્યો હતો। જે વિડીયો વાયરલ થતાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિડીયોના આધારે ટપોરીની ધરપકડ કરી છે। જે બાદ ટપોરીની આજુબાજુ અસલી પોલીસનો વિડીયો બનાવવામાં આવ્યો છે, જેમાં માફી મંગાવવામાં આવી છે। છેલ્લા 2 દિવસમાં ગુજરાતના એક પણ જિલ્લા કે તાલુકામાં વરસાદ નોંધાયો નથી, તો બીજી તરફ તાપમાનમાં સામાન્ય વધારો થયો છે। શુક્રવારે રાજ્યમાં ગરમીનો પારો 37 સેલ્સિયસને પાર રહ્યો, જેમાં ભાવનગર 37.2 સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર રહ્યું, જ્યારે અમદાવાદ 36.4 ડિગ્રી સેલ્સિયસ સાથે બીજા નંબર પર રહ્યું હતું। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નર્મદાના ગરુડેશ્વર અને પંચમહાલના ગોધરા તાલુકામાં 1 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે બાકીના તમામ તાલુકાઓમાં વાતાવરણ સૂકું રહ્યું છે। રાધનપુર ખાતે માર્કેટ યાર્ડ અને બનાસ બેંકના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। આ નવી સુવિધાઓથી સ્થાનિક ખેડૂતો, વેપારીઓ અને ગ્રાહકોને લાભ થશે। બનાસકાંઠાના તેનીવાડા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મેડીવંતા હેલ્થકેર કેમ્પસનું ભૂમિપૂજન કર્યું હતું। જીવન વિદ્યા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કેમ્પસ આશરે 450 કરોડના ખર્ચે નિર્માણ પામશે। આ પ્રસ્તાવિત ઇન્ટિગ્રેટેડ મેડિકલ કેમ્પસમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરનો સમાવેશ થશે। આ પ્રોજેક્ટ ઉત્તર ગુજરાત સહિત આસપાસના જિલ્લાઓ અને પડોશી રાજ્યોના લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડશે। લેઉવા પટેલ સમાજને એકતાના સૂત્રમાં બાંધનાર અને કાગવડ ખોડલધામના પ્રણેતા નરેશ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે જુદી જુદી સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા વૃક્ષારોપણ સહિતના સેવાકીય કાર્યો કરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સરદાર ડાયમંડ બુર્સ તથા ભાવનગર જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા
વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા અને જન્મદિવસને સેવા પર્વ તરીકે મનાવવામાં આવ્યો હતો।